સમાજના આગેવાન રાજુભાઈ સોલંકી ગામ લોકોની મદદે તાત્કાલિક દોડી આવ્યા। રાજુલા તાલુકાના કડિયાળી ગામે મેઘતાંડવ થતાં કડિયાળી ગામમાં વરસાદના કારણે લોકોના ઘરમાં પાણી ગળી ગયા હતા। ઉપર ચાલતા રેલવે ટ્રેકના પાળા તૂટ કેટલાક ખેડૂતના ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા। સામાન્ય ગરીબ લોકોના ઘરમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે નુકસાન થયું હતું। ખેડૂતોની પહેલી વાવણી થતાં બિયારણમાં પણ નુકસાન થયું હતું। આમ આદમી પાર્ટીના નેતા અને કોળી સમાજના મસીહા રાજુભાઈ સોલંકીને જાણ થતાં તાત્કાલિક કડિયાળી ગામમાં દોડી આવ્યા હતા અને ગામના લોકોની વેદનાઓ તેમના પ્રશ્નો સાંભળ્યા હતા। અહેવાલ પિયુષ ચૌહાણ, રાજુલા। આજે આમ આદમી પાર્ટી રાજુલાની ટીમ અને વિવિધ સમાજના આગેવાનો અત્રે રાજુલા તાલુકાના કડિયાળી ગામ ખાતે અહીંની પરિસ્થિતિ જે રીતે મેઘતાંડવ થયો અને ખેડૂતો, માલધારીઓ, પશુપાલકો આ તમામ લોકો એના ખેતરોમાં પાણી ઘૂસી ગયા, ઘરોમાં પાણી ઘૂસી ગયા, ઘર વકરી, ખાવા પીવાની ચીજ વસ્તુઓ, અનાજ, કપડાં બધું જ નષ્ટ થઈ ગયું। ત્યારે આજે રાજુલા તાલુકાની મુલાકાતે આવ્યા છીએ અને ખાસ કરીને આજે કડિયાળી ગામની અંદર ગામ લોકોએ અમને જે માહિતી આપી કે 6 દિવસથી આ ગામની અંદર એક વિસ્તારની અંદર શેરીમાંથી ગોઠણસમાં પાણી જાય છે અને આનો દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, છતાં અહીંનું તંત્ર, પ્રશાસન એની આંખો ઉઘડતી નથી। આ અંધેરી નગરી અને ગંડુ રાજા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અહીંથી 50 મીટર જેટલે જ એક પ્રાથમિક શાળા છે અને અમે આ પ્રાથમિક શાળાની મુલાકાતે જઈએ છીએ। અહીંથી બાળકો આ શાળાએ જાય છે અને જીવના જોખમે જાય છે। તો મિત્રો, આ સરકાર, ગુજરાત સરકાર એવી વાતો કરે છે કે વિકાસ વિકાસ વિકાસ, તો આ વિકાસ આપની સમક્ષ, નજર સમક્ષ છે। આ ગામના લોકો ત્રાહીમામ પોકારી ગયા છે। ખેડૂતો, માલધારીઓ, પશુપાલકો, આ ગામના તમામ લોકો ત્રાહીમામ પોકારી ગયા છે, કારણ કે આ દર વર્ષની સમસ્યા છે। આનું કોઈ નિરાકરણ નથી। આમાં સૂઝબૂઝવાળા અધિકારીઓ નથી, એન્જિનિયરો નથી। આમ નામ બધું લોલમ લોલ હાલે છે। અંધેરી નગરીને ગંડુ રાજા જેવી હાલત છે। તો આપણે જઈએ આ પ્રાથમિક શાળા છે એની મુલાકાત। આપણે પાકો પૂરી દઈએ જ્યાં કાઢવું હોય ત્યાં કાઢે। અરે સિમેન્ટથી દિવાલ જ કરી નાખવાની આ છે એવી રીતે।